આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરતા સૌ પ્રથમ તો હું ગુજરાતના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના મૂળ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી શ્રી હિતુભાઈ ચૌહાણ, જિલ્લા પ્રભારી દાહોદ રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ દાહોદના લોક લાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તબક્કાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ દાહોદ ભારતીય જનતા પાર્ટી અપક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ મેડા તેમજ દાહોદના એમએલએ સર ધારાસભ્ય શ્રી કનૈયાભાઈ કિશોરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દાહોદ શહેર પ્રમુખ શ્રી અર્પિલભાઈ શાહ સાથેનો તમામ હોદ્દેદારોના તબક્કામાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, માનું છું। અને માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા તેમજ સમગ્ર દાહોદ નગરના દેવતુલ્ય ભારતીય જનતા પાર્ટી સમક્ષ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને દાહોદ નગરપાલિકાનો ઉત્તમ વિકાસ એ જ મારું શ્રેષ્ઠ છે। દાહોદ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા આજે આરંભ થઈ હતી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નગરપાલિકાના પ્રમુખ તરીકે બેન મીનાક્ષીબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે બેન જુગલબેન પંડ્યા અને કારોબારી ચેરમેન તરીકે ભાઈ વિમલભાઈ વડવાલાની આજે નિયુક્તિ થઈ। અને આ સંપૂર્ણ નિયુક્તિમાં ભારતીય જનતા પાર્ટીના તમામ દાહોદ શહેરના મતદાર ભાઈઓ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ આજે દાહોદને સંપૂર્ણ યુવા ટીમ આપી છે। અને રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વનો પણ આભાર કે દાહોદ શહેરના વિકાસ માટે જે ગતિએ વિકાસ દાહોદ શહેર કર્યું છે એ વિકાસને ડબલ ગતિ મળે એના માટે સમગ્ર દાહોદ શહેરને યુવા ટીમ આપી છે। યુવા દાહોદની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર દાહોદના મતદાર ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ દાહોદ શહેરે પુનઃ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એ બદલ આપ સૌનો આભાર। ભારત માતા કી જય।